હા, મેં બ્રેક કાપી નાખી છે. કાલે સવારે જ્યારે તે મંદિર જશે, અકસ્માત થઈ જશે. હું દરવાજાની બહાર ઊભી હતી. મારા હાથમાંથી પર્સ જમીન પર પડી ગયું. શ્વાસ અટકી ગયો. મારી પોતાની વહુ મારા પોતાના દીકરા સાથે મળીને મારા મોતનું પ્લાનિંગ કરી રહી હતી. અને મારો દીકરો તે ચૂપ હતો, બિલકુલ ચૂપ. મેં ધીમેથી પાછળ હટીને બહારની તરફ પગલાં ભર્યા. હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મગજ એકદમ સાફ હતું. મને ખબર હતી કે મારે શું કરવાનું છે, પણ તેમને ખબર નહોતી કે હું કોણ છું. તેમને ખબર નહોતી કે મેં 28 વર્ષ સુધી હજારો બાળકોને ગણિત ભણાવ્યું છે. મેં તેમને શીખવ્યું હતું કે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે, બસ યોગ્ય રીતે વિચારવું પડે છે. અને આજે મારે મારી જિંદગીની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ કાઢવાનો હતો. મારી વહુ વિચારી રહી હતી કે તે મને મારી નાખશે, પણ તેને ખબર નહોતી કે મેં પહેલાથી જ તેની રમત સમજી લીધી હતી. મેં પહેલાથી જ બધું તૈયાર કરી રાખ્યું હતું. તો મિત્રો, આ હૃદયસ્પર્શી વાર્તાને અંત સુધી સાંભળતા રહેજો. મારું નામ નલિની શુક્લા છે. ઉંમર 67 વર્ષ. હું નોઈડા સેક્ટર 62માં રહું છું. એક 3 બેડરૂમનું મકાન છે મારું, જે મેં અને મારા પતિ રમેશે મળીને બનાવ્યું હતું. પણ રમેશ હવે આ દુનિયામાં નથી. 4 વર્ષ થઈ ગયા તેમને ગયાને. લોકો મને જુએ છે તો એક સામાન્ય વૃદ્ધ સ્ત્રી દેખાવ છું. સફેદ વાળ, સુતરાઉ સાડી, ચશ્મા. રોજ સવારે પૂજા કરું છું. મારા દીકરા અને વહુ માટે જમવાનું બનાવું છું. પુત્રને ક્યારેક સ્કૂલે મૂકવા જાઉં છું. પણ આ તો માત્ર ઉપરછલ્લું સત્ય છે. અસલી સત્ય એ છે કે મેં 28 વર્ષ સુધી ગણિત ભણાવ્યું છે. મારું ટ્યુશન સેન્ટર ચલાવ્યું. 500 થી વધારે બાળકોને ભણાવ્યા. તેમાંથી ઘણા આજે મોટા હોદ્દા પર છે. પોલીસમાં, વકીલાતમાં, એન્જિનિયરિંગમાં, ડોક્ટરીમાં. બધા મને આજે પણ ટીચરજી કહીને બોલાવે છે. મારી પાસે 55 લાખની એફડી છે, 45 લાખની LIC પોલિસી છે, અને આ મકાન જેની કિંમત 95 લાખ છે. બધું જ માત્ર મારા નામે છે. પણ મારી વહુને લાગતું હતું કે હું એક બેવકૂફ, નબળી ડોશી છું, જેને સરળતાથી ખતમ કરી શકાય છે. ગેરસમજ હતી તેની, બહુ મોટી ગેરસમજ. આજથી 6 વર્ષ પહેલા જ્યારે કાર્તિકે નિકિતા સાથે લગ્ન કર્યા હતા, ત્યારે મને બહુ ખુશી થઈ હતી. કાર્તિક મારો એકનો એક દીકરો છે. 38 વર્ષનો છે. એક IT કંપનીમાં કામ કરે છે. નિકિતા ભણેલી ગણેલી છોકરી હતી. MBA કર્યું હતું. એક કોર્પોરેટ ઓફિસમાં કામ કરતી હતી. સુંદર હતી, સ્માર્ટ હતી. પહેલા વર્ષે તો બધું ઠીકઠાક રહ્યું. પછી ધીમે ધીમે તેનો અસલી ચહેરો દેખાવા લાગ્યો. શરૂઆત નાની નાની વાતોથી થઈ. મારા બનાવેલા જમવામાં ભૂલો કાઢવી. મમ્મીજી, આજકાલ આવું જમવાનું કોણ બનાવે છે? આ તો બહુ ઓઇલી છે. મને હેલ્ધી જમવાનું જોઈએ. પછી મારા કપડાં પર ટિપ્પણી કરવી. તમે હંમેશા આવી જૂની સાડી કેમ પહેરો છો? લોકો શું વિચારશે? હું ચૂપ રહેતી હતી. વિચારતી હતી કે કદાચ તેને એડજસ્ટ થવામાં સમય લાગી રહ્યો છે. નવી વહુ છે, નવું ઘર છે, પણ સમયની સાથે તેની વાતો વધુ કડવી થતી ગઈ. તેનું વર્તન વધુ અહંકારી થતું ગયું. ત્યારે એક દિવસ કંઈક એવું થયું જેનાથી મારી આંખો ખુલી ગઈ. 2 વર્ષ પહેલાની વાત છે. દિવાળીના થોડા દિવસ પહેલા નિકિતા મારી પાસે આવી. બહુ પ્રેમથી બોલી, મમ્મીજી, તમારા નામે તો ઘણી બધી પ્રોપર્ટી છે. જો તમે તેને કાર્તિકના નામે ટ્રાન્સફર કરી દો તો ટેક્સ બેનિફિટ મળશે. આજકાલ બધા આવું જ કરે છે. મેં કહ્યું, બેટા, આ ઘર તો મારા પછી તમારું જ હશે. અત્યારે મારા નામે રહેવા દો. મને સુરક્ષા મહેસૂસ થાય છે. તેનો ચહેરો એકદમ બદલાઈ ગયો. સુરક્ષા? અમારાથી? શું તમને લાગે છે અમે તમને બહાર કાઢી મૂકીશું? ના બેટા, એવી કોઈ વાત નથી. બસ
બસ શું મમ્મીજી, તમે અમારા પર ભરોસો નથી કરતા? ઠીક છે, જેવી તમારી મરજી. તે ગુસ્સામાં ચાલી ગઈ. તે દિવસ પછી તેનું વર્તન વધુ બગડી ગયું. કાર્તિકને ફરિયાદો કરવા લાગી. તમારી માં મને વહુ નથી સમજતી. હું જે પણ કહું છું તે સાંભળતી જ નથી. તમે હંમેશા તેમનો જ પક્ષ લો છો. બિચારો કાર્તિક બંને તરફ ફસાઈ ગયો. માં વહાલી છે તો પત્ની પણ વહાલી છે. પછી 6 મહિના પછી એક બીજી ઘટના બની. મને બેંકમાંથી ફોન આવ્યો કે મારા નામે એક લોન માટે એપ્લાય કરવામાં આવ્યું છે. હું ચોંકી ગઈ. મેં તો કોઈ લોન લીધી નહોતી. હું બેંક ગઈ. ત્યાં જોયું તો કાગળો પર મારી સહી હતી, પણ મેં તે કાગળો ક્યારેય સાઈન કર્યા નહોતા. કોઈએ મારી સહીની નકલ કરી હતી. હું ઘરે આવી. નિકિતા ઘરે હતી. મેં તેને પૂછ્યું, નિકિતા બેટા, તને આ વિશે કંઈ ખબર છે? તે બોલી, હા મમ્મીજી. મેં વિચાર્યું કે જરૂર પડે તો લોન લઈ લઈશું. તમે તો આપવાની ના પાડી દીધી હતી ને, એટલે. પણ મારી પરવાનગી વગર? અરે એટલી મોટી વાત નથી. પરિવારમાં બધું એક જેવું જ હોય છે ને. તમે કેમ આટલું વિચારો છો? મારું લોહી ઉકળી ઉઠ્યું, પણ મેં કાબુ રાખ્યો. મેં બેંકમાં જઈને તે એપ્લિકેશન રદ કરાવી દીધી. ઘરે આવીને મેં કાર્તિક સાથે વાત કરી, પણ નિકિતાએ પહેલા જ પોતાની વાર્તા બનાવી લીધી હતી. મમ્મીજી ખોટું સમજી ગયા. હું તો બસ ઓપ્શન્સ એક્સપ્લોર કરી રહી હતી. તેમને લાગ્યું હું લોન લઈ રહી છું. કાર્તિકે મને કહ્યું, મમ્મી, કદાચ કોઈ ગેરસમજ થઈ ગઈ હશે. નિકિતા એવું ન કરે. હું સમજી ગઈ મારો દીકરો પોતાની પત્નીના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો. તે રાત્રે હું મારા સ્ટડી રૂમમાં બેઠી હતી. એ રૂમ જ્યાં હું મારા ટ્યુશનના બાળકોને ભણાવતી હતી. દિવાલો પર મારા વિદ્યાર્થીઓના ફોટા લાગેલા હતા, તેમની સફળતાની વાર્તાઓ. મને યાદ આવ્યું હું તેમને શું શીખવતી હતી. જ્યારે કોઈ સમસ્યા આવે તો ગભરાશો નહીં. ચૂપચાપ પુરાવા ભેગા કરો. દરેક ડગલું સમજી વિચારીને ભરો. મેં નિર્ણય લીધો, હવેથી હું નિકિતા પર નજર રાખીશ. દરેક વસ્તુ નોટ કરીશ. જો તે કંઈ ખોટું કરી રહી છે તો મને પુરાવા જ જોઈએ. મેં એક ડાયરી શરૂ કરી. છુપાવીને રાખતી હતી મારી જૂની ચોપડીઓની વચ્ચે. મેં એક ડાયરી શરૂ કરી. છુપાવીને રાખતી હતી મારી જૂની ચોપડીઓની વચ્ચે. દરેક ઘટના, દરેક તારીખ, બધું લખતી હતી. પછી એક દિવસ મારો જૂનો વિદ્યાર્થી દિનેશ આવ્યો. હવે તે પોલીસ ઇન્સ્પેક્ટર છે. ચા પીતા પીતા મેં તેને કહ્યું, બેટા, જો કોઈને શંકા હોય કે ઘરમાં કંઈ ખોટું થઈ રહ્યું છે તો શું કરવું જોઈએ? તે સમજી ગયો. બોલ્યો, ટીચરજી, તમે ઠીક તો છો ને? કોઈ પરેશાની છે? મેં કહ્યું, ના બેટા, બસ એમ જ પૂછી રહી હતી. પણ તેણે મને એક નાનો મોબાઈલ ફોન આપ્યો. બોલ્યો, ટીચરજી, આમાં રેકોર્ડિંગનું ફીચર છે. જો ક્યારેય જરૂર પડે તો ઉપયોગ કરી લેજો, અને મારો નંબર હંમેશા તમારી પાસે છે. મેં તે ફોન રાખી લીધો, અને સારું થયું કે મેં રાખ્યો, કારણ કે આવતા થોડા મહિનાઓમાં જે થયું તે મારી વિચારસરણી કરતાં પણ વધુ ખતરનાક હતું. 6 મહિના પહેલાની વાત છે. મને અચાનક તીવ્ર તાવ આવ્યો. ઉલટીઓ થવા લાગી. પેટમાં બહુ દુખાવો હતો. કાર્તિક મને હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે કહ્યું, ફૂડ પોઈઝનિંગ લાગે છે. કંઈક ખરાબ ખાધું હતું શું? મેં કહ્યું, ના, તો એ જ ઘરનું જમવાનું હતું. 3 દિવસ હોસ્પિટલમાં રહી પછી ઘરે આવી. સાજા થવામાં 1 અઠવાડિયું લાગ્યું. ત્યારે મને શંકા ગઈ, તે દિવસે જમવામાં શું હતું? કોણે બનાવ્યું હતું? મને યાદ આવ્યું, નિકિતાએ કહ્યું હતું, મમ્મીજી, તમે આરામ કરો, હું આજે જમવાનું બનાવી દઉં છું. અને માત્ર મને જ બીમારી થઈ હતી, બીજા કોઈને કંઈ ન થયું. શું આ શક્ય છે? ના, હું ખોટું વિચારી રહી છું કદાચ. કોઈ પોતાની સાસુને? પણ મારું મન માન્યું નહીં. મેં વધારે સાવધાન રહેવાનું શરૂ કર્યું. હવે હું મારું જમવાનું અલગથી બનાવતી હતી. કહેતી હતી, મને ઓછો મસાલો પસંદ છે. અને પછી 2 મહિના પહેલા એક બીજી ઘટના બની, જેણે મારી બધી શંકાઓ પાકી કરી દીધી.
મારો જૂનો વિદ્યાર્થી રોહિત હવે મિકેનિક છે. તેનું પોતાનું ગેરેજ છે સેક્ટર 62 જ. હું ક્યારેક ક્યારેક મારી કારની સર્વિસિંગ તેની પાસે જ કરાવું છું. એક દિવસ તે ઘરે આવ્યો, બોલ્યો, ટીચરજી, તમારી કારની સર્વિસિંગનો સમય થઈ ગયો છે. હું ચેક કરી લઉં છું. મેં કહ્યું, ઠીક છે બેટા. તે નીચે પાર્કિંગમાં ગયો. થોડી વાર પછી પાછો આવ્યો. તેનો ચહેરો પરેશાન હતો. ટીચરજી, જરા નીચે ચાલો, એક વાત બતાવી છે. હું તેની સાથે ગઈ. તેણે મને કારના નીચેનો ભાગ બતાવ્યો. ત્યાં બ્રેક ફ્લુઇડનું ખાબોચિયું હતું. જુઓ ટીચરજી, બ્રેક લાઇન કપાઈ ગઈ છે. આ ખતરનાક છે. જો તમે આ કાર ચલાવતા તો. મારું હૃદય ધબકારો ચૂકી ગયો. કેવી રીતે થઈ શકે આ? રોહિતે ધ્યાનથી જોયું, પછી બોલ્યો, ટીચરજી, આ પોતાની જાતે નથી થયું. કોઈએ કાપ્યું છે. જુઓ આ નિશાન. મારા હાથ ઠંડા પડી ગયા. કોઈએ જાણી જોઈને. રોહિત બેટા, તું કોઈને કહેતો નહીં. હું વિચારું છું કે શું કરવું છે. પણ ટીચરજી, બસ બેટા, તું આ કાર ઠીક કરી દે. અને હા, કોઈની સાથે આ વિશે વાત ન કરતો. તે દિવસથી મેં ગાડી ચલાવવાનું બંધ કરી દીધું. કહેતી હતી, પગમાં દુખાવો છે, રિક્ષામાં ચાલી જઈશ. પણ મારા મગજમાં તોફાન ચાલી રહ્યું હતું. કોણ કરી શકે આવું? અને કેમ? રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, હું મારી સ્ટડીમાં બેઠી વિચારતી હતી. એક ગણિતના શિક્ષકની જેમ સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરી રહી હતી. કોને ફાયદો થશે મારા મોતથી? મારી પાસે શું છે જે કોઈ ઈચ્છતું હશે? પ્રોપર્ટી, પૈસા, બધું મારા નામે છે. જો હું નહીં રહું તો બધું કાર્તિકને મળશે. અને કાર્તિક પર કોનું નિયંત્રણ છે? નિકિતાનો. મને સમજાઈ ગયું. પણ હું શું કરું? પોલીસમાં જાઉં? શું પુરાવા છે મારી પાસે? બ્રેક લાઈન તે કહી દેશે કે જૂની થઈ ગઈ હશે. જમવામાં છે, કોઈ પુરાવો નથી. બધું સંજોગો છે, અનુમાન છે. ના, મને પાકા પુરાવા જોઈએ. મારે તેને રંગે હાથ પકડવી પડશે. મેં રોહિતને ફોન કર્યો, બેટા, શું તું મારા પાર્કિંગમાં એક છુપાયેલો કેમેરો લગાવી શકે છે? ટીચરજી, પણ કેમ? બસ લગાવી દે બેટા, મારે કંઈક ચેક કરવું છે. 3 દિવસ પછી રોહિતે એક નાનો કેમેરો લગાવ્યો. એટલો નાનો કે કોઈને દેખાય જ નહીં. પાર્કિંગની છત પર પાઇપની પાછળ. મેં 2 અઠવાડિયા સુધી તે કેમેરો ચાલવા દીધો. રોજ રાત્રે રોહિતના લેપટોપ પર રેકોર્ડિંગ જોતી હતી. અને પછી મને તે મળી ગયું જે હું શોધી રહી હતી. 10 દિવસ પહેલાની રાત 2 વાગ્યે નિકિતા પાર્કિંગમાં ઉતરી. ચારે તરફ જોયું. પછી મારી કારની નીચે ગઈ. હાથમાં એક નાનું સાધન હતું. કેમેરાએ બધું સાફ રેકોર્ડ કર્યું. તેના ચહેરાના ભાવ, તેના હાથ બ્રેક લાઇન પર કામ કરી રહ્યા હતા. બધું જ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. તે વિડીયો જોઈને મારી પોતાની વહુ, મારા દીકરાની પત્ની મને મારવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ હવે મારી પાસે પુરાવો હતો, પાક્કો પુરાવો. મેં તે વિડીયો સેવ કર્યો, કોપી બનાવી. એક દિનેશને મોકલી, એક મારા વકીલ વિદ્યાર્થી તન્મયને મોકલી. તન્મયને મળી બધું જણાવ્યું. તે ચોંકી ગયો, બોલ્યો, ટીચરજી, આ તો હત્યાનો પ્રયાસ છે. તમે તરત પોલીસમાં રિપોર્ટ કરો. મેં કહ્યું, ના બેટા, અત્યારે નહીં. પહેલા હું પૂરી તૈયારી કરવા માંગુ છું. મને વધુ પુરાવા જોઈએ. મારે એ પણ જાણવું છે કે તે આવું કેમ કરી રહી છે. આગળના થોડા દિવસોમાં મેં બહુ કામ કર્યું. મેં મારા બધા કાગળો ભેગા કર્યા. પ્રોપર્ટીના, એફડીના, ઇન્સ્યોરન્સના, બધું ફોટોકોપી કરાવી. મેં તન્મયને કહ્યું કે તે ખબર કાઢે નિકિતાની આર્થિક સ્થિતિ શું છે. 2 દિવસ પછી તે એક રિપોર્ટ લઈને આવ્યો. ટીચરજી, નિકિતાના ઉપર 12 લાખનું દેવું છે. તેણે એક બિઝનેસ શરૂ કર્યો હતો જે ફેલ થઈ ગયો. ક્રેડિટ કાર્ડ પર પણ ઘણું દેવું છે. બેંક નોટિસ મોકલી રહી છે. હવે મને બધું સમજાયું. તેને પૈસાની સખત જરૂર હતી અને મારું મોત તેના બધા પ્રશ્નો ઉકેલી દેત. પ્રોપર્ટી, એફડી, ઇન્સ્યોરન્સ બધું કાર્તિકના નામે આવી જાત અને કાર્તિક તેની મુઠ્ઠીમાં હતો. મેં મારા 15 જૂના વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો. બધાને બોલાવ્યો. તેમને બધું જણાવ્યું. બધા સ્તબ્ધ થઈ ગયા. દિનેશ બોલ્યો,
ટીચરજી, તમે FIR કરો, અમે બધા સાક્ષી બનીશું. તન્મય બોલ્યો, હું કેસ ફાઇલ કરું છું. આ સ્પષ્ટ એટેમ્પ્ટેડ મર્ડર છે. મારો એક બીજો વિદ્યાર્થી હવે પત્રકાર છે, આદિત્ય. તે બોલ્યો, ટીચરજી, હું આ પબ્લિશ કરીશ. લોકોને ખબર પડવી જોઈએ. મેં બધાને રોક્યા. થોભો બાળકો, અત્યારે નહીં. પહેલા મારે તેનો અસલી ચહેરો બધાની સામે લાવવો છે. મારે તેને પોતાની જ વાતોમાં ફસાવી છે. મેં એક યોજના બનાવી. મેં કાર્તિકને કહ્યું કે મને ડોક્ટરે ચેકઅપ માટે બોલાવી છે. કાલે સવારે જવાનું છે. હું મારી કારથી જઈશ. નિકિતાની આંખોમાં એક ચમક આવી. કદાચ તેને લાગ્યું તેનું કામ થઈ જશે, પણ બીજી સવારે હું ન ગઈ. બહાનું બનાવ્યું કે ડોક્ટરે અપોઇન્ટમેન્ટ કેન્સલ કરી દીધી. નિકિતા નિરાશ દેખાય. પછી પરમ દિવસે બપોરની વાત છે. હું બહાર ગઈ. કહ્યું હું મંદિરે જાઉં છું, પણ હકીકતમાં હું નજીકની માર્કેટમાં જ હતી. 1 કલાક પછી પાછી આવી. ધીમેથી ઘરમાં દાખલ થઈ. અવાજો આવી રહ્યા હતા ડ્રોઈંગ રૂમમાંથી. નિકિતાનો અવાજ. હું દરવાજાની પાછળ ઊભી થઈ ગઈ. મારા હાથમાં પેલો નાનો મોબાઈલ ફોન હતો જે દિનેશે આપ્યો હતો. મેં રેકોર્ડ બટન દબાવ્યું અને પછી મેં તે સાંભળ્યું જે હું ક્યારેય ભૂલી શકું નહીં. નિકિતા બોલી રહી હતી, કાર્તિક, સાંભળો ને, બસ થોડા દિવસ વધુ. મેં બ્રેક કાપી નાખી છે. કાલે સવારે જ્યારે તે મંદિરે જશે, અકસ્માત થઈ જશે. મારો શ્વાસ થંભી ગયો. હું ત્યાં જ ત્રીજી ગઈ. કાર્તિકનો અવાજ આવ્યો, નબળો, ખચકાતો. નિકિતા, આ શું કાર્તિક? આ જરૂરી છે. તને ખબર છે આપણા પર કેટલું દેવું છે? 12 લાખ. બેંક કોર્ટમાં કેસ કરવાની છે. તારી મા પાસે આટલા પૈસા છે, આટલી પ્રોપર્ટી છે અને તે આપી નથી રહી. તો પછી આપણે બીજું શું કરીએ? પણ આ તો મર્ડર છે. મર્ડર નહીં, એક્સિડન્ટ. કોઈ પૂછશે નહીં. વૃદ્ધ સ્ત્રી. બ્રેક ફેલ થઈ ગઈ. અકસ્માત થઈ ગયો. નોર્મલ વાત છે. મારા હાથમાંથી મોબાઈલ લગભગ પડી જ ગયો હતો. મારી પોતાની વહુ અને મારો દીકરો. તે ચૂપ હતો, રોકી રહ્યો નહોતો. નિકિતા ફરી બોલી, કાર્તિક, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. એકવાર આ થઈ જાય પછી બધું ઠીક થઈ જશે. પ્રોપર્ટી વેચી દઈશું, દેવું ચૂકવી દઈશું. પછી આપણે આપણી જિંદગી જીવી શકીશું. સમજને? કાર્તિક હજુ પણ કંઈ બોલી રહ્યો નહોતો. મેં રેકોર્ડિંગ બંધ કર્યું. ધીમેથી બહાર નીકળી ગઈ. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. આંખોમાં આંસુ હતા. મારો દીકરો, મારો પોતાનો દીકરો. પણ મારે રડવું નહોતું, મારે લડવું હતું. હું સીધી પાર્કિંગમાં ગઈ. મોબાઈલથી રોહિતને ફોન કર્યો, બેટા, તરત એક ટો ટ્રક મોકલો. મારી કારને ઉઠાવવાની છે. 20 મિનિટમાં ટો ટ્રક આવી ગઈ. મારી કારને ઉઠાવી લીધી. મેં ડ્રાઈવરને એડ્રેસ આપ્યું, ઇન્દિરાપુરમ, સેક્ટર 14. આ એડ્રેસ છે. આ નિકિતાનું માનું ઘર હતું. મેં એક નાની ચિઠ્ઠી લખી, તમારી દીકરીની ભેટ. બ્રેક ચેક કરજો. કારને ત્યાં પહોંચાડી. ચિઠ્ઠી ચોંટાડી પછી હું પાછી આવી. સીધો દિનેશને ફોન કર્યો, બેટા, હવે સમય આવી ગયો છે. હું પોલીસ સ્ટેશન આવી રહી છું. FIR કરવી છે. કલાકભરમાં હું, દિનેશ, તન્મય, રોહિત, આદિત્ય અને મારા 10 બીજા વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા. મેં બધા પુરાવા બતાવ્યા. પાર્કિંગનો વિડીયો, આજની રેકોર્ડિંગ, હોસ્પિટલના કાગળો, બ્રેક ફ્રોડના દસ્તાવેજ, નિકિતાના દેવાની જાણકારી. દિનેશે પોતાના સિનિયર ઓફિસરને બધું સમજાવ્યું. FIR દાખલ થઈ. પ્લાનિંગ મર્ડર, ફ્રોડ, ફોર્જરી. આંટીજી, અમે હમણાં જ વોરંટ લઈને તમારા ઘરે આવીએ છીએ. તમે અમારી સાથે ચાલો. હું નોઈડા સેક્ટર 62માં રહું છું. તમે ક્યાંથી છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. કદાચ તમારા શહેરની પણ કોઈ વાર્તા સંભળાવી દઉં કોઈ દિવસ. 2 કલાક પછી હું પોલીસની ગાડીમાં મારા ઘરે પહોંચી. મારી સાથે 2 પોલીસ ઓફિસર હતા. મારા 15 વિદ્યાર્થીઓ પણ સાથે હતા. દરવાજો ખુલ્યો તો કાર્તિક ચોંકી ગયો. મમ્મી, આ પોલીસ? નિકિતા અંદરથી આવી. તેને જોતા જ મને ગુસ્સો આવ્યો, પણ મેં મારી જાતને સંભાળી. પોલીસ ઓફિસરે કહ્યું, નિકિતા શુક્લા. હા, પણ તમે લોકો?
તમે એરેસ્ટ છો. પ્લાનિંગ મર્ડરના આરોપમાં નિકિતાનો ચહેરો સફેદ પડી ગયો. શું? આ શું બકવાસ છે? કાર્તિક બોલ્યો. મમ્મી, આ શું થઈ રહ્યું છે? મેં તેની તરફ જોયું. શાંત અવાજમાં બોલી, જે તમે બંને કરી રહ્યા હતા તેનું પરિણામ છે બેટા. નિકિતા ચીખી. મમ્મીજી, તમે શું કર્યું? તમે મારા પર ખોટા આરોપો લગાવી રહ્યા છો. મેં મારા મોબાઈલથી રેકોર્ડિંગ ચલાવ્યું. તેનો પોતાનો અવાજ ગુંજ્યો. હા, મેં બ્રેક કાપી નાખી છે. કાલે સવારે જ્યારે તે મંદિરે જશે, અકસ્માત થઈ જશે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. કાર્તિક પાછળ હટી ગયો. આ તે. મેં લેપટોપ ખોલ્યું, પાર્કિંગનો વિડીયો ચલાવ્યો. સાફ સાફ દેખાઈ રહ્યું હતું, નિકિતા મારી કારની બ્રેક કાપી રહી છે. નિકિતાની આંખો ફાટી રહી ગઈ. આ બધું સાચું છે? મેં કહ્યું. મારો અવાજ હજુ પણ શાંત હતો, પણ તેમાં તાકાત હતી. તે વિચાર્યું હતું કે હું વૃદ્ધ બેવકૂફ સ્ત્રી છું, પણ તું ભૂલી ગઈ નિકિતા, હું 28 વર્ષ સુધી ટીચર રહી છું. મેં હજારો બાળકોને સમસ્યાઓ ઉકેલતા શીખવ્યું છે, અને આજે મેં મારી જિંદગીની સૌથી મોટી સમસ્યા ઉકેલી છે. દિનેશ આગળ વધ્યો. અને ટીચરજીને માત્ર આજ પુરાવો નથી મળ્યો, અમે તારા ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ પણ જોયા. 12 લાખનું દેવું, ફેલ બિઝનેસ, બેંકની નોટિસ, બધું જ. તન્મયે એક ફાઇલ કાઢી. અને આ જુઓ, ટીચરજીના નામે ફર્ઝરી લોન એપ્લિકેશનમાં ખોટા હસ્તાક્ષર. આ પણ એક અલગ કેસ છે. રોહિત બોલ્યો. મને મિકેનિકલ એક્સપર્ટ તરીકે હું જુબાની આપીશ કે કારની બ્રેક લાઇન જાણી જોઈને કાપવામાં આવી હતી. નિકિતાના પગ ધ્રુજવા લાગ્યા. તે જમીન પર બેસી ગઈ. ના, મેં. કાર્તિક મારી પાસે આવ્યો. આંખોમાં આંસુ હતા. મમ્મી, મને માફ કરી દે. હું નહોતો જાણતો. મેં તેની તરફ જોયું. દર્દ હતું મારી આંખોમાં. નહોતા જાણતા કાર્તિક? કે જાણવા માંગતા નહોતા? આજે તેને મને મારવાથી રોકી નહીં. ચૂપ રહ્યો. મમ્મી, મને લાગ્યું હું વિચારી રહ્યો હતો. હું કન્ફ્યુઝ હતો. તું કન્ફ્યુઝ નહોતો બેટા, તું નબળો હતો. તે પોતાની પત્નીની વાતોમાં આવીને પોતાની માને ગુમાવવાની તૈયારી કરી લીધી હતી. પોલીસ ઓફિસરે નિકિતાના હાથોમાં હથકડી લગાવી. ચાલો, સ્ટેશન ચાલવું પડશે. નિકિતા ચીખી રહી હતી. ના મમ્મીજી, પ્લીઝ, મેં ભૂલ કરી, માફ કરી દો. હું ફરી નહીં કરું. મેં માથું હલાવ્યું. તે મને મારવાનો પ્રયત્ન કર્યો નિકિતા, માત્ર પૈસા માટે. તને માફી નહીં, સજા જોઈએ. કાર્તિક પણ હવે રડી રહ્યો હતો. મમ્મી પ્લીઝ, તે મારી પત્ની છે અને હું તારી માં છું. તે માં જેણે તને ઉછેર્યો, ભણાવ્યો, મોટો કર્યો, પણ આજે તે તેને પસંદ કરવાના બદલે ચૂપ રહેવાનું પસંદ કર્યું. આ હું ક્યારેય નહીં ભૂલી શકું. નિકિતાને લઈ જવામાં આવી. તેની ચીસો સંભળાઈ રહી હતી. કાર્તિક, મને બચાવો. પણ કાર્તિક કંઈ નહોતો કરી શકતો. પોલીસ ગયા પછી મારા બધા વિદ્યાર્થીઓ બેઠા હતા ડ્રોઈંગ રૂમમાં. દિનેશ બોલ્યો. ટીચરજી, તમે બહુ બહાદુર છો. કોઈ બીજાની જગ્યાએ હોત તો કદાચ. મેં કહ્યું, ના બેટા, હું ડરેલી હતી, બહુ ડરેલી, પણ તમે લોકોએ મારો સાથ આપ્યો. તમે બધાએ મને હિંમત આપી. આદિત્ય બોલ્યો. ટીચરજી, હું આ કેસને પબ્લિશ કરવા માંગુ છું. લોકોને જાણવું જોઈએ કે વૃદ્ધો સાથે શું થઈ રહ્યું છે, અને એ પણ કે તેઓ કેવી રીતે લડી શકે છે. મેં વિચાર્યું, પછી કહ્યું, ઠીક છે, પણ મારી એક શરત છે. આને માત્ર મારી વાર્તા ન બનાવો. આને દરેક તે વૃદ્ધની વાર્તા બનાવો જે પોતાના જ ઘરમાં અસુરક્ષિત મહેસૂસ કરે છે. તેમને કહો કે તેઓ પણ લડી શકે છે, તેમને પણ ન્યાય મળી શકે છે. તન્મય બોલ્યો. ટીચરજી, હવે કેસની તૈયારી શરૂ કરવી પડશે. નિકિતાને બેલ નહીં મળે. આ નોન બેલેબલ ઓફેન્સ છે. પ્લાનિંગ મર્ડર. તે અત્યારે જેલમાં રહેશે. અને કાર્તિક, મેં પૂછ્યું. તેણે રોક્યું નહીં, પણ તેણે કર્યું પણ નહીં. તે એસેસરી હોઈ શકે છે, પણ જો તે તમારી વિરુદ્ધ જુબાની આપે, મતલબ કે નિકિતાના વિશે સાચું બોલે, તો તેને છૂટ મળી શકે છે. કાર્તિક ખૂણામાં બેઠો હતો, માથું ઝુકાવીને. મમ્મી, મને ખબર નહોતી તે આટલે દૂર સુધી ચાલી જશે. મેં તેને જોયો. કાર્તિક, તને ખબર હતી
કે તે ખોટી છે. તે મારી સાથે જૂઠું બોલ્યો જ્યારે મેં બ્રેક ફ્રોડ વિશે પૂછ્યું હતું. તે તેનો સાથ આપ્યો જ્યારે તેણે મને વૃદ્ધ બેકાર કહી. તું દરેક ડગલે તેની સાથે ઊભો રહ્યો અને આજે જ્યારે તેણે મને મારવાની વાત કરી ત્યારે પણ તું ચૂપ રહ્યો. મમ્મી, હું ડરી ગયો હતો. તું પોતાની પત્નીને વધારે પ્રેમ કરે છે પોતાની માં કરતા. ઠીક છે, આ તારી પસંદ હતી, પણ હવે પરિણામ પણ ભોગવવા પડશે. આવતા અઠવાડિયે ઘણું બધું થયું. નિકિતાના ઘરવાળા આવ્યા. તેની માં રડી રહી હતી. દીદીજી, પ્લીઝ માફ કરી દો, તે બાળક છે, ભૂલ થઈ ગઈ. મેં કહ્યું, તમારી બાળકીએ મને મારવાનો પ્રયત્ન કર્યો. હું પણ કોઈની માં છું. શું તમે ઈચ્છતા કે તે સફળ થઈ જાય? તે ચૂપ થઈ ગઈ. નિકિતાના પિતા બોલ્યા, અમે દેવું ચૂકવી દઈશું, બધું ઠીક કરી દઈશું, બસ કેસ પાછો લઈ લો. ના, કેસ પાછો નહીં જાય. તમારી દીકરીને સજા મળવી જોઈએ અને મળશે. કોર્ટમાં પહેલી સુનાવણી થઈ. નિકિતાને બેલ ન થઈ. વકીલે કોશિશ કરી. બોલ્યા, માય લોર્ડ, આ એક ફેમિલી મેટર છે, થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ. પણ આ અમારા વકીલ તન્મયે બધા પુરાવા રજૂ કર્યા. વિડીયો રેકોર્ડિંગ, મેડિકલ રિપોર્ટ્સ, બેંક ફ્રોડના કાગળો. જજે કહ્યું, આ પ્લાનિંગ મર્ડર કેસ છે. બેલ રિજેક્ટેડ. નિકિતા જેલમાં રહી. તેનું કોર્પોરેટ જોબ ચાલુ કર્યું. કંપનીએ તરત ટર્મિનેટ કરી દીધી. જેમ જ ન્યૂઝ આવી, આદિત્યએ ન્યૂઝપેપરમાં આર્ટિકલ લખ્યો. 67 વર્ષની રિટાયર્ડ ટીચરે કેવી રીતે પોતાની વહુને પકડી જેણે તેને મારવાનો પ્રયત્ન કર્યો. આ ખબર વાયરલ થઈ ગઈ. લોકલ ટીવી ચેનલ્સને મેં ઇન્ટરવ્યુ આપ્યો. મેં જણાવ્યું કેવી રીતે મેં પુરાવા ભેગા કર્યા, કેવી રીતે મારા વિદ્યાર્થીઓએ મદદ કરી, અને સૌથી જરૂરી વાત, મેં વૃદ્ધોને સંદેશ આપ્યો, પોતાના હક માટે લડો, ચૂપ ન બેસો. જો તમને લાગે કે કોઈ ખોટું કરી રહ્યું છે તો પુરાવા ભેગા કરો અને પોલીસમાં જવાથી ગભરાશો નહીં. સોસાયટીમાં પણ ચર્ચા હતી. પાડોશી કહેતા હતા, અરે નલિનીજી તો આટલા શાંત રહેતા હતા, કોઈને ખબર નહોતી અંદર શું ચાલી રહ્યો હતો. એક વૃદ્ધ આંટી આવ્યા મને મળવા. રડી રહ્યા હતા, દીદી, મારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. મારા દીકરાની પત્ની મને તંગ કરે છે, પણ મને ડર લાગે છે. મેં તેમનો હાથ પકડ્યો. ડરશો નહીં, તમે એકલા નથી, હું છું, મારા વિદ્યાર્થીઓ છે, અમે બધાની મદદ કરીશું. તે દિવસ પછી 3 બીજી વૃદ્ધ સ્ત્રીઓ આવી. બધાની પોતાની વાર્તાઓ હતી, બધાની પોતાની તકલીફો હતી. દિનેશ અને તન્મયે એક હેલ્પલાઇન શરૂ કરી, એલ્ડર સેફ્ટી ફંડ. કોઈ પણ વૃદ્ધ જેને મદદ જોઈએ ફોન કરી શકે છે. કાર્તિકના વિશે તે કન્ફ્યુઝ હતો. નિકિતાને મળવા જતો હતો જેલમાં, પણ ધીમે ધીમે તેને અહેસાસ થયો કે તેની પત્નીએ શું કર્યું હતું. એક દિવસ તે મારી પાસે આવ્યો, ઘૂંટણ પર બેસી ગયો. મમ્મી, મને માફ કરી દે, હું આંધળો થઈ ગયો હતો. મને આ દેખાયું નહીં કે તું કેટલી તકલીફમાં હતી. મેં તેના માથા પર હાથ મૂક્યો. બેટા, માફી માંગવા પહેલા પોતાની જાતને પૂછો, શું તું સાચે સમજી ગયો કે ભૂલ ક્યાં થઈ? હા મમ્મી, મેં નિકિતાને આંધળા થઈને સપોર્ટ કર્યો. મેં તારી તકલીફ ન જોઈ. હું તારી સાથે ન ઊભો રહ્યો, અને હવે હું તારી સાથે છું. હું ડિવોર્સના પેપર ફાઇલ કરી રહ્યો છું. હું નિકિતાની વિરુદ્ધ જુબાની આપીશ કોર્ટમાં. મેં ઊંડો શ્વાસ લીધો. બેટા, આ તારો નિર્ણય છે, હું તને જબરદસ્તી નહીં કહું. ના મમ્મી, આ સાચું છે. તેણે જે કર્યું તે ખોટું છે, અને હું પણ ખોટો હતો જે ચૂપ રહ્યો. ધીમે ધીમે કાર્તિક બદલાવા લાગ્યો. તે થેરાપીમાં ગયો. એક સાયકોલોજિસ્ટ સાથે વાત કરી. ડોક્ટરે જણાવ્યું કે નિકિતાએ કાર્તિકને ઇમોશનલી મેનિપ્યુલેટ કર્યો હતો. ગેસ લાઇટિંગ. તેને લાગવા માંડ્યું હતું કે માં જ ખોટી છે. આ એક પ્રકારનું અબ્યુઝ છે. 6 મહિના વીતી ગયા. આજે હું મારી જૂની સ્ટડીમાં બેઠી છું. એ જ મેજ, એ જ ચોપડીઓ, દિવાલ પર મારા વિદ્યાર્થીઓના ફોટા, તેમની સફળતાની વાર્તાઓ. આજકાલ હું ફરીથી ભણાવું છું મફતમાં સોસાયટીના બાળકોને. અઠવાડિયામાં 2 દિવસ ગણિત. એ જ જૂના દિવસોની જેમ મારા વિદ્યાર્થીઓએ ટીચર સેફ્ટી ફંડ બનાવ્યું છે.
જો કોઈ વૃદ્ધને મદદ જોઈએ તો તે લોકો મદદ કરે છે. કાનૂની સલાહ, પોલીસ સપોર્ટ, મેડિકલ હેલ્પ, બધું જ. નિકિતા હજુ પણ જેલમાં છે. કેસ ચાલી રહ્યો છે. તેને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. તેના વકીલે અપીલ કરી છે, પણ પુરાવા એટલા મજબૂત છે કે કોઈ ફરક નહીં પડે. તેની નોકરી ગઈ, તેનું સોશિયલ સ્ટેટસ ગયું, તેના મિત્રો, સગાવાલા બધા દૂર થઈ ગયા. તેના મા બાપ શર્મિંદા છે. સોસાયટીમાં મોઢું બતાવવા લાયક નથી રહ્યા. તેની બનાવેલી ફાઇનાન્શિયલ સમસ્યા હવે કાર્તિકને સંભાળવી પડી રહી છે. 12 લાખનું દેવું હવે તે ચૂકવી રહ્યો છે. કાર્તિકે ડિવોર્સના પેપર્સ ફાઇલ કરી દીધા છે. તેણે કોર્ટમાં નિકિતાની વિરુદ્ધ જુબાની આપી, જણાવ્યું કે કેવી રીતે તેનાથી જૂઠું બોલતી હતી, કેવી રીતે તેણે દેવું છુપાવ્યું, કેવી રીતે તેણે મને મારવાની યોજના બનાવી. કાર્તિક હવે મારી સાથે રહે છે. ધીમે ધીમે તે સુધરી રહ્યો છે, વધુ જવાબદાર બની રહ્યો છે. હવે તે જમવાનું બનાવવામાં મારી મદદ કરે છે, ઘરના કામ કરે છે, અને સૌથી જરૂરી વાત, તે હવે મારી વાતો સાંભળે છે, મારો આદર કરે છે. ક્યારેક ક્યારેક રાત્રે હું મારી છત પર ઊભી હોઉં છું, સેક્ટર 62ના રસ્તાઓ જોઉં છું, વિચારું છું કેટલું બધું બદલાઈ ગયું. 6 મહિના પહેલા હું ડરથી ધ્રુજી રહી હતી, આજે હું શાંતિથી જીવી રહી છું. 6 મહિના પહેલા મારી પોતાની વહુ મને મારવા માંગતી હતી, આજે તે જેલમાં છે. 6 મહિના પહેલા મારો દીકરો મારી વિરુદ્ધ હતો, આજે તે મારી સાથે છે. અને સૌથી જરૂરી વાત, 6 મહિના પહેલા હું એકલી હતી, આજે મારી આસપાસ પ્રેમ કરવાવાળા લોકોનું એક પૂરું નેટવર્ક છે. મારા વિદ્યાર્થીઓ, મારા પાડોશીઓ, સોસાયટીના લોકો બધા મારી સાથે છે. આ વાર્તામાંથી મેં શું શીખ્યું? પહેલી વાત, ક્યારેય પણ પોતાના હક માટે લડવાથી ડરશો નહીં, ભલે તમારી ઉંમર ગમે તે હોય. વૃદ્ધ હોવાનો અર્થ નબળા હોવું નથી. આપણી પાસે અનુભવ છે, સમજ છે, નેટવર્ક છે. આનો ઉપયોગ કરતા શીખો. બીજી વાત, પુરાવા ભેગા કરવા જરૂરી છે. જો તમને લાગે કે કોઈ ખોટું કરી રહ્યું છે તો બસ આરોપો ન લગાવો, પ્રૂફ રાખો, ફોટો, વિડીયો, રેકોર્ડિંગ, દસ્તાવેજ જે પણ મળે. ત્રીજી વાત, એકલા ન લડો, મદદ માંગો. પોલીસ, વકીલ, સોશિયલ વર્કર્સ જે પણ તમારી મદદ કરી શકે. ચોથી વાત, પોતાની પ્રોપર્ટી પોતાના નામે રાખો. ક્યારે પણ ઉતાવળમાં કોઈના નામે ટ્રાન્સફર ન કરો. ટેક્સ બેનિફિટ જેવી વાતોમાં ન આવો. પાંચમી વાત, પોતાના બાળકોને પ્રેમ કરો, પણ આંધળા થઈને નહીં. જો તેઓ ખોટા છે તો તેમને જણાવો, તેમને સુધારો. અને સૌથી જરૂરી વાત, ખુદ પર ભરોસો રાખો. જેટલું તમે વિચારો છો તેનાથી વધારે તાકાતવર છો. જિંદગીભરનો અનુભવ, મહેનતથી કમાયેલું જ્ઞાન, આ બધું તમારી તાકાત છે. મને લાગતું હતું હું બસ એક વૃદ્ધ સ્ત્રી છું, પણ આજે મને ખબર છે કે હું એક ફાઇટર છું, એક સર્વાઈવર છું, અને સૌથી વધીને હું એક ગણિતની શિક્ષિકા છું જે દરેક સમયનો ઉકેલ કાઢી શકે છે. નિકિતાએ વિચાર્યું હતું કે તે મને ખતમ કરી દેશે, પણ તેણે એ નહોતું વિચાર્યું કે હું તેને પહેલા ખતમ કરી દઈશ. કાનૂની રીતે, સાચી રીતે. તેણે મારી ઉંમરને મારી નબળાઈ સમજી, પણ તે મારી તાકાત હતી. કારણ કે આ ઉંમર સુધી આવતા આવતા મેં ઘણું બધું શીખ્યું હતું. ધીરજ, રણનીતિ, અને સૌથી જરૂરી, સાચા સમયની રાહ જોવી. આજે જ્યારે હું મારી સ્ટડી રૂમમાં બેસું છું તો મને શાંતિ મળે છે. મારી આસપાસ ગણિતની ચોપડીઓ છે, બાળકોની નોટબુકો છે, દિવાલો પર ફોટા છે. આ મારી દુનિયા છે. આ મેં જ બનાવી છે, અને આને કોઈ છીનવી શકતું નથી. ક્યારેક ક્યારેક મને નિકિતાની યાદ આવે છે, પણ દયા નથી આવતી. તેણે પોતાની પસંદગી કરી હતી. તેણે પૈસાને માણસથી ઉપર રાખ્યા. તેણે પોતાની સાસુનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો. હવે તે પરિણામ ભોગવી રહી છે, જેલમાં એકલી. તેનું કરિયર બરબાદ, તેના લગ્ન તૂટ્યા, તેની ઇજ્જત ગઈ, તેનું ભવિષ્ય અંધારામાં. અને હું મારા ઘરમાં છું, મારા દીકરા સાથે, મારા વિદ્યાર્થીઓથી ઘેરાયેલી, શાંતિથી જીવી રહી છું. ન્યાયને સમય લાગે છે, પણ ન્યાય થાય છે. બસ ધીરજ રાખવી પડે છે. અને જો તમે પણ ક્યારેય આવી પરિસ્થિતિમાં ફસાવો તો યાદ રાખજો,
તમે એકલા નથી. લડો, પુરાવા ભેગા કરો, મદદ માંગો અને ક્યારેય હાર ન માનો, કારણ કે જીત તેની જ થાય છે જે અંત સુધી લડે છે. અને હું લડી અને જીતી. આજે મારી ઉંમર 67 વર્ષ છે અને હું પહેલા કરતા વધારે જીવંત મહેસૂસ કરું છું. પહેલા કરતા વધારે મજબૂત, પહેલા કરતા વધારે આઝાદ. નિકિતાએ મને મારવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે મને વધુ મજબૂત બનાવી દીધી. તો મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.